32 પુતળીની વાર્તાઓમાં આજે આપણે એક સરસ મજાની માધવની વાર્તા સાંભળવાના છીએ. રાજા ભોજ સિંહાસન ઉપર બેસવાની તૈયારી કરે એવામાં સિંહાસનમાંથી અવાજ આવ્યો. રાજા ચમક્યા. સિંહાસનમાંથી એક પુતળી બહાર આવી. એનું નામ સુષ્મા હતું. સુષ્મા નામની પુતળી બોલી, રાજા ભોજ, આ સિંહાસન રાજા વિક્રમનું છે. એના ઉપર બેસવા માટે તું લાયક નથી. રાજા વિક્રમ જેવા પરાક્રમી હોય એ જ આ સિંહાસન ઉપર બેસી શકે. એમના પરોપકારની એક વાર્તા કહું છું, એ સાંભળ. અને પુતળીએ વાર્તાની શરૂઆત કરી. શિવદત્ત નામનો એક બ્રાહ્મણ હતો. શિવદત્ત બધી વાતે સુખી, પણ એને એક જ સંતાન નહીં, એનું એક દુઃખ. શિવદત્તે ભગવાન શંકરની ઉપાસના કરી, ઉગ્ર તપ કર્યું. ભગવાન શંકર પ્રસન્ન થયા. એને પુત્રનું વરદાન આપ્યું. થોડા મહિના વીત્યા અને શિવદત્તના ઘરે પુત્રનો જન્મ થયો. શિવદત્ત અને એની પત્ની પણ ખૂબ ખુશ થયા. શિવદત્તે બાળકનું નામ માધવાનળ પાડ્યું. બધા એને માધવ કહેતા હતા. માધવ 5 વર્ષનો થયો. એને આશ્રમમાં અભ્યાસ માટે મૂક્યો. માધવ ભણવામાં ખૂબ હોશિયાર, શસ્ત્રો અને વેદને પારંગત, વ્યાકરણ અને સંગીતમાં એની તોલે કોઈ ન આવે. માધવ 20 વર્ષનો થયો. ગુરુની રજા માંગી. એનો અભ્યાસ હવે પૂરો થયો હતો. એ ઘરે આવવા નીકળ્યો. એની સાથે બીજા 2-5 મિત્રોય હતા. તેઓ એક જંગલમાંથી પસાર થતા હતા. માધવ પાસે એક વાંસળી હતી. માધવ વાંસળી વગાડે તો ભલા ડોલી જાય. એની વાંસળીમાં જાદુ હતો. સૂર ઘૂંટાઈને આવતા. માધવ ધીરે ધીરે વાંસળી વગાડતો હતો. જંગલમાં એક આરસની પુતળી પડી હતી. એની કોતરણી અદ્ભુત હતી. પુતળીનું મુખ જાણે કે હમણાં હસી પડશે એવું લાગતું હતું. એક છોકરો ગમ્મત કરતો હતો. એ બોલ્યો, અલ્યા માધવ, આ તો તારી પત્ની છે. એને ઘરે લઈ જા, રોજ એને વાંસળી સંભળાવજે. મિત્રો મશ્કરી કરતા હતા. માધવને આ પસંદ પડી. એ પુતળીને ધારીને જોતો હતો. છોકરાઓને મજાક કરવાનું મન થયું. તેઓએ માધવને વરરાજો બનાવ્યો. જંગલમાં ચોરી રોપી. આ પુતળીના માધવની સાથે લગ્ન કર્યા. માધવે આ પુતળીની સાથે લીધી અને ઘરે આવ્યો. માતા પિતાને વંદન કર્યા. માધવે તો આ પુતળીને એ ગોખલામાં મૂકી. રાત પડી, બધા ઊંઘી ગયા. માધવે વાંસળી લીધી અને પુતળીની સામે બેઠો. પછી ધીમે ધીમે સૂર રેલાવા માંડ્યો. વાંસળીના સૂર વેદનાપૂર્ણ હતા. માધવ પુતળીની સામે જોતો હતો. એને થયું કે આ પુતળી હસે છે. પછી પુતળીના હોઠ ફરક્યા. રૂપાળા, દાડમની કળી જેવા દાંત. પુતળી તો રૂમઝૂમ કરતી માધવની સામે ઊભી રહી. બંને સાથે બેઠા, ખૂબ વાતો કરી. મધ્યરાત્રિ થઈ. પુતળી અદૃશ્ય થઈ ગઈ. માધવને નવાઈ લાગી. એ તો ઊંઘી ગયો. સવારમાં જાગીને જોયું તો પુતળી ગોખલામાં હતી. બીજી રાત્રિના પણ આવું જ બન્યું. ત્રીજી રાત્રિના માધવે પુતળીને પૂછ્યું, મને સાચી વાત કે, તું રાત્રિમાં ક્યાં જાય છે? પુતળી બોલી કે હું ઇન્દ્રલોકની અપ્સરા છું. નૃત્યમાં મારી ભૂલ થઈ. ઇન્દ્ર રાજાએ મને શાપ આપ્યો અને હું આરસની પુતળી બની ગઈ. આ પૃથ્વી ઉપર આવી. મેં ઇન્દ્ર રાજાને ખૂબ વિનંતી કરી. એમણે કીધું કે આરસની પુતળીને કોઈ પરણશે પછી તું ઇન્દ્રલોકમાં આવી શકશે. તમે મને પરણ્યા એટલે હું રોજ રાત્રિના ઇન્દ્રના દરબારમાં જાઉં છું. મારે ઇન્દ્રનો દરબાર જોવો છે. મને તારી સાથે સ્વર્ગમાં લઈ જા. માધવને સ્વર્ગ જોવાની ઈચ્છા થઈ. પુતળી બોલી કે સારું, સાથે લઈ જઈશ. આ પુતળી રાત્રિમાં ઇન્દ્રલોકમાં જવા તૈયાર થઈ. માધવને એણે ભમરો બનાવ્યો, કંચુકીમાં હંતાડી દીધો અને ઇન્દ્રલોકમાં પહોંચી. ઇન્દ્ર રાજાનો દરબાર ભરાયો. દેવો પોતાના આસને બેઠા હતા. અપ્સરાઓ નૃત્ય કરતી હતી. છેલ્લે આ અપ્સરાનો વારો હતો. એ નૃત્ય કરતી હતી પણ વારંવાર અંબોડો સરખો કરતી હતી. એનું ધ્યાન અંબોડા તરફ જતું હતું કારણ કે એમાં માધવ હતો. એના તાલમાં ભૂલો થતી હતી. ઇન્દ્ર રાજાએ હુકમ કર્યો, આ અપ્સરાની તપાસ કરો. પુતળી થંભી ગઈ. કાપો તો લોહી નો નીકળે. એનો ચહેરો ધોળો પૂણી જેવો થઈ ગયો. એના અંબોડામાંથી ભમરો નીકળ્યો. અપ્સરાએ ઇન્દ્રને સાચી વાત કરી. ઇન્દ્ર રાજા ગુસ્સે થયા અને અપ્સરાને શાપ આપ્યો કે સ્વર્ગમાં તું માણસ લાવી છે, તું નૃતિકા બનીને પૃથ્વી ઉપર રહીશ. માધવના વિયોગમાં ઝૂરીને મરીશ. અને આ માધવ મારી રજા વિના અહીં આવ્યો છે, એ પણ તારા વિયોગમાં મૃત્યુ પામશે. અપ્સરા રડવા લાગી. ઇન્દ્રની માફી માંગી. ઇન્દ્રને અપ્સરાની દયા આવી. પછી એ બોલ્યા, ઠીક છે, તને તારો પતિ મળશે. કોઈક દિવસ તમારો ભેટો થશે. અને આ અપ્સરા પૃથ્વી ઉપર પડી. એ નર્તકી બની. એનું નામ રાધા રાખ્યું. એ નાચ નર્તકી બની. રાજાના દરબારમાં નાચ કરતી. માધવ પાસે હવે પુતળી ન હતી. તે આ પૃથ્વી ઉપર પડ્યો. આમ તેમ ભટક્યા કરે, વાંસળી વગાડ્યા કરે. એની વાંસળીમાં જાદુ હતો. માધવનું મુખ આકર્ષક હતું. આંખોમાં કામણ હતું. યુવતી માધવને જોઈને ઘેલી થતી. એની વાંસળીના સૂર યુવતીઓની પાછળ ઘેલી થતા. એની પાછળ ફર્યા કરતી. માધવ ફરતો ફરતો એક નગરમાં આવ્યો. ત્યાંના રાજાને માધવની વાંસળી સાંભળી અને બહુ ગમી ગઈ. એણે રાજ દરબારમાં બોલાવ્યો અને રાજસભામાં ક્યારેક વાંસળી વગાડે એ માટે માધવને ત્યાં રાખ્યો અને માધવ ત્યાં સુખેથી રહેવા લાગ્યો. નગરની સ્ત્રીઓ તેની વાંસળી સાંભળીને ઘેલી થતી. માધવ વાંસળીના સૂરમાં પોતાનું હૈયું ઠાલવતો. વાંસળીનો સૂર કાને પડે, સ્ત્રીઓ ઘરનું કામકાજ છોડી દે. માધવની પાછળ ફરે.
પુરુષોને માધવની ઈર્ષ્યા આવતી, પણ આ તો રાજાનો માનીતો, રાજાને કોણ ફરિયાદ કરે? એક દિવસ થયું એવું કે નગરશેઠની પત્ની ઝરૂખામાં બેઠી હતી. માધવ ત્યાંથી નીકળ્યો. એ વાંસળી વગાડતો હતો. વાંસળીના સૂર સાંભળ્યા અને શેઠાણી દોડતા રસ્તા ઉપર આવ્યા. લાજ શરમ છોડી દીધા. શેઠાણી માધવની પાછળ દોડ્યા. નગરશેઠ ગુસ્સે થયા. એ દોડતા પાછળ ગયા. શેઠાણીને સમજાવ્યા, ઘરે પાછા લઈ આવ્યા. શેઠ ગુસ્સામાં હતા. એઓ રાજા પાસે ગયા અને ફરિયાદ કરી, આ નગરમાં માધવને રાખો તો અમારે આ નગરમાં રહેવું નથી. એ જાદુગર છે, વાંસળી વગાડે છે ને ગામના ઘર ભાંગે છે. રાજાએ શેઠની વાત સાંભળી. નગર શેઠને તો કેમ જવા દેવાય? રાજા મૂંઝાયા. રાજાને માધવની કસોટી કરવાનું મન થયું. એમણે સૈનિકોને મોકલ્યા. માધવને રાજમહેલમાં બોલાવ્યો અને રાજાએ માધવને કીધું, માધવ, મારે તારી વાંસળી સાંભળવી છે. માધવે વાંસળીને ફૂંક મારી. પછી મધુર રાગ આલાપ્યો. બધા ડવલવા લાગ્યા. વિરહની વેદનાના સૂર હવામાં ગુંજતા હતા. એ સૂર રાણીવાસમાં પહોંચ્યા. રાણી મોતી પરોવતી હતી. એણે વાંસળીના સૂર સાંભળ્યા. એ સાનભાન ખોઈ બેઠી. એ દોડતી રાજસભામાં આવી. એનો પાલવ ખસી ગયો હતો. આંખમાં આંસુ હતા. એ માધવના પગમાં પડી ગઈ. રાજાની આંખો લાલ થઈ ગઈ. રાજાએ બૂમ પાડી, એ માધવ, તારી વાંસળી બંધ કર, અત્યારે તું નગર છોડીને આલ્યો જા. વાંસળી બંધ થઈ. રાણી ભાનમાં આવી. એ શરમાઈ ગઈ. રાણી વાસમાં ચાલી ગઈ. માધવને દેશની કાલની સજા થઈ. એ ઘરે આવ્યો. માતા પિતાની રજા માંગી. મા બાપને તો સાપ ડંખે એવી વેદના થઈ, પણ આ તો રાજાનો હુકમ હતો. માતા પિતા ખૂબ રડ્યા અને માધવે નગર છોડી દીધું. માધવ તો કામદેશ જેવો રૂપાળો. એના બોલમાં કામણ હતા. ફરતો ફરતો એક નગરમાં આવ્યો. આ નગરના રાજા ઉદયસેન. નગરની બાર એક કૂવો હતો. રાણીની દાસી પાણી ભરતી હતી. માધવને તરસ લાગી. દાસી પાસે પાણી માંગ્યું. દાસી પાણી પીવડાવતી હતી. એની નજર માધવના રૂપાળા મુખ ઉપર પડી. એણે પાણી માધવના ખુબાને બદલે એના માથા ઉપર રેડ્યું. માધવ ભીંજાઈ ગયો. દાસી માધવના રૂપમાં અંજાઈ ગઈ. દાસી મહેલમાં આવી. એણે રાણીને વાત કરી. માધવના રૂપની પ્રશંસા કરી. રાણીના મનમાં કુતૂહલ થયું. માધવને બોલાવા એક દાસી મોકલી. માધવ તો વડ નીચે બેઠો હતો. વાંસળી વગાડતો હતો. દાસીએ વાંસળી સાંભળી. એ ત્યાં જ થંભી ગઈ. સંગીતમાં લીન બની ગઈ. રાણીની વાત તે ભૂલી ગઈ. દાસી નો આવી. રાણીએ બીજી મોકલી. એ પણ ત્યાં બેસી ગઈ. રાણીએ 7 દાસી મોકલી. બધી સંગીતમાં મગ્ન બની. કોઈ મહેલે પાછું ન આવ્યું. માધવ પાછળ બધી ઘેલી બની ગઈ. રાણી મહેલમાંથી બહાર આવ્યા. માધવનું સંગીત સાંભળ્યું. તે પણ માધવ પાછળ ઘેલી બની. એ દોડી અને માધવના પગમાં પડી ગઈ. નગરની બીજી સ્ત્રીઓ પણ સંગીત સાંભળવા દોડી. આ વાતની રાજાને ખબર પડી. રાજા ઉદયસેને માધવને નગરમાંથી હાંકી કાઢ્યો. ફરીથી આ નગરમાં પગ ન મૂકવો એવી ચેતવણી આપી. માધવ રખડતો ભટકતો કામાવતી નગરીમાં આવ્યો. કામસેન રાજા રાજ્ય કરે અને રાજમહેલમાં નૃત્યનો મહોત્સવ ચાલતો હતો. નૃત્ય ચાલતું હતું. રાધા નૃત્ય કરતી હતી. સંગીતની સુરાવલી રેલાતી હતી. માધવે મહેલમાં જવા પ્રયત્નો કર્યો, પણ દરવાને રોક્યો અને દરવાન બોલ્યો, માધવ દરવાજા પાસે બેઠો છે. તે સંગીત સાંભળતો હતો. અંદરથી વાહ વાહના અવાજો આવતા હતા. રાજા પણ નૃત્યની પ્રશંસા કરતો હતો, પણ માધવ મોં મચકોડીને ઊભો રહ્યો. દરવાનને નવાઈ લાગી. એણે પૂછ્યું, ભાઈ, તું કેમ મોં મચકોડે? નૃત્ય રાધા કરે છે. નૃત્ય શાસ્ત્રોની એ પારંગત છે. એ સંગીત અને નૃત્યમાં નિષ્ણાત છે. હશે, પણ એ મૃદક ઉપર થાપ આપે છે એમાં ભૂલ છે. એના ડાબા હાથે અંગૂઠો નથી. એની થાપ બરાબર પડતી નથી. માધવે સ્પષ્ટતા કરી. દરવાનને કુતૂહલ થયું. રાજા પાસે ગયો અને એણે માધવની વાત કરી. રાજાને પણ આશ્ચર્ય થયું. રાજાએ રાધાને બોલાવી ખાતરી કરી. એના હાથે અંગૂઠો નહોતો. માધવને મહેલમાં બોલાવ્યો. રાજાને થયું કે આ મહાન સંગીતકાર હોવો જોઈએ. રાજાએ તેને ખૂબ માન આપ્યું. રાધાએ માધવને જોયો. એ જોતી જ રહી. એણે પોતાનું પૂર્વજન્મનું સ્મરણ થયું. માધવ પણ રાધાને જોઈને સ્તબ્ધ થયો. બંને એકબીજાને જોતા જ રહ્યા. રાજાએ માધવને કીધું, તમે તો સંગીતના જાણકાર છો, તો એકાદ ચીજ સંભળાવો. માધવે વાંસળી કાઢી. મધુર સુરાવલીથી વાતાવરણ ભરાઈ ગયું. રાજા મુગ્ધ બન્યા. માધવ સામે જોઈ રહ્યા. આખી સભા વાંસળીના સૂરમાં સ્નાન કરતી હતી. રાધા દોડતી આવી. માધવના પગમાં પડી. સભાજનો ચમકી ગયા. રાજાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. રાજા બૂમ પાડીને બોલ્યા, રાધા, તું રાજ નર્તકી છે, એનું તને ભાન તો છે ને? પણ રાધા હિંમતથી બોલી, હું રાધા છું. આ માધવ મારો પતિ. માધવ પણ ઊભો થયો અને બોલ્યો, હું તારી સાથે જ છું રાધા. રાજાએ મ્યાનમાંથી તલવાર ખેંચી અને રાધાને પૂછ્યું, તું કોણ છે? મારી નર્તકી કે માધવની પત્ની? આ દુનિયામાં મોટા છે મારા પતિ, નાના છે મારા ભાઈ. મારા પતિ માધવ છે. રાધા હિંમતથી રાજા સામે જોતી ઊભી રહી. રાજાએ હુકમ કર્યો, આ માધવને દેશ નિકાલ કરો. રાધાને કેદમાં પૂરો. સૈનિકો દોડતા આવ્યા. રાધાને પકડી કેદમાં પૂરી દીધી. રાધા કેદમાં માધવનું રટણ કર્યા કરે અને રડ્યા કરે. માધવને દેશ નિકાલ કર્યો. એ ફરતો ફરતો ઉજ્જૈન આવ્યો.
રાધાને જોયા પછી એને ચેન નહોતું પડતું. દુઃખમાં દિવસો વિતાવતો હતો. આખો દિવસ ભટક્યા કરે. નગરની બહાર હરસિદ્ધ માતાનું મંદિર હતું. રાત્રિના માધવ આ મંદિરમાં સૂઈ રહે. માધવ રાધાના ગીતો લખે, મંદિરની દિવાલો ઉપર ગીત લખ્યા કરે. રાજા વિક્રમ માતાજીના દર્શને આવે અને દિવાલ ઉપર ગીત વાંચે. બીજા દિવસે નવું ગીત હોય. રાજા વિક્રમ સવારમાં મંદિરે આવે તે પહેલા માધવ નીકળી જાય. રાજાને થયું કે આ કોઈક દુઃખી લાગે છે, મારે એનું દુઃખ દૂર કરવું જોઈએ. મધ્યરાત્રિના રાજા વિક્રમ મહેલમાંથી બહાર નીકળ્યા. તેઓ સ્મશાનમાં હરસિદ્ધ માતાના મંદિરે ગયા. મંદિરમાં માધવ બેઠો હતો, ગીતો ગાતો હતો તો ક્યારેક મોટેથી રડતો હતો. રાજા વિક્રમ માધવ પાસે ગયા. પ્રેમથી તેમણે પૂછ્યું, ભાઈ, તારે એવું તો શું દુઃખ છે? જે દુઃખ હોય એ મને કે, હું દૂર કરીશ. પહેલા તો માધવ વિક્રમની સામે જોઈ રહ્યો, ખૂબ આનાકાની કરી. પછી રાજાએ ખૂબ આગ્રહ કર્યો, ધીરજ આપી, એટલે માધવે પોતાની સમગ્ર વાત રાજાને કરી. રાજા વિક્રમ બોલ્યા, તું બ્રાહ્મણ છે અને એ રાજનર્તિકી, આની સાથે લગ્ન કરાય? અમારો તો જન્મ જન્મનો સંબંધ છે. એ તો અપ્સરા હતી. રાજાને ખાતરી થઈ બંનેનો પ્રેમ અતૂટ હતો. રાજાએ માધવને કીધું કે તું મારા મહેલમાં રહે, રાધાને હું મેળવી આપીશ. બીજા દિવસે હવાર થયું. રાજા વિક્રમે કામાવતી રાજાને સંદેશો મોકલ્યો, રાધાને ઉજ્જૈન મોકલી આપો. દૂત સંદેશો લઈને કામાવતી પહોંચ્યો. રાજાએ સંદેશો વાંચ્યો. રાજા તો હઠીલો. રાજદૂતને રાજાએ ચોખ્ખું સંભળાવ્યું, રાધા તો રાજનર્તકી છે, એને અમે આપશું જ નહીં. દૂત સંદેશો લઈને ઉજ્જૈન આવ્યો. રાજા વિક્રમે સંદેશો વાંચ્યો. તેમનો ક્રોધ ભભૂક્યો. તરત સેનાપતિને બોલાવ્યા. મોટું સૈન્ય તૈયાર કર્યું. કામાવતી ઉપર ચડાઈ કરી. બંને સેના વચ્ચે ખૂંખાર યુદ્ધ થયું. કામાવતીના રાજા હારી ગયા અને જીવતા પકડાયા. રાધાને કેદખાનામાંથી છોડાવી એને પાલખીમાં બેસાડી અને રાધાને ઉજ્જૈન લાવ્યા. કામસેનને પણ પસ્તાવો થયો. એણે રાજા વિક્રમની માફી માંગી. રાજા વિક્રમે એને જીતેલું રાજ્ય પાછું આપ્યું. રાજા વિક્રમે રાજમહેલમાં લગ્ન મંડપ રોપાયો. આખા નગરને રાજાએ જમાડ્યું અને માધવને રાજા વિક્રમે 10 ગામ બક્ષિસમાં આપ્યા. સુષ્મા નામની પુતળીએ વાર્તા પૂરી કરી અને બોલી ઉઠી, હે રાજા ભોજ, રાજા વીર વિક્રમ પરોપકારી હતા. જેઓ આવા સત્કાર કરે છે એ જ આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર ધરાવે છે. સુષ્માએ હાથ પોળા કર્યા અને જાણે પાંખો ફૂટી હોય એમ સર્ર કરતી આકાશમાં ઉડી ગઈ. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.